નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે JNV જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર આકૃતિ વિભાગમાંથી આબેહૂબ સમાન આકૃતિ જે પૂછાય છે એના પાર્ટ 1ના અગત્યના આપણે 10 આકૃતિની ચર્ચા કરવાના છે. મિત્રો, ખાસ આપના માટે ચિંટુભાઈ સ્વાગત કરવા માટે આવી ગયા છે. ચિંટુભાઈ આપણને શું કહે છે કે પરીક્ષામાં પૂર્ણ સફળતા મેળવવી હોય તો આ વિડીયોને અંત સુધી વ્યવસ્થિત રીતે જોશો, દરેક આકૃતિ સમજવાનો પ્રયત્ન કરશો. આપણી સાથે ચિંટુભાઈ અને એની સાથે હેરીબેન પણ જોડાવાના છે, એ આપણે આકૃતિમાં જોવાના છે. મિત્રો, ખાસ તમને ચિંટુભાઈ જણાવે છે કે આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધીના તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. સૌપ્રથમ આકૃતિ જોઈએ મિત્રો. આકૃતિ 1 છે. અહીંયા આપણને સમાન આકૃતિ શોધવાની છે. સમાન એટલે શું? તો સમાન એટલે જે એક આકૃતિ આપેલી હશે એના જેવી અંદરથી 4 આકૃતિમાંથી આપણે એક આકૃતિ શોધવાની છે. તો અહીંયા આપણે પ્રશ્ન આકૃતિ જે છે સમજવાની. મિત્રો, પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખવાનું, પહેલા જવાબ સામે નજર નહીં કરવાની, પહેલા પ્રશ્ન આકૃતિ સામે નજર કરવાની. એના જેવી ક્યાં છે? તો સૌથી પહેલા આપણે જોવાની કે આનો આકાર કેવો છે. તમે આપણે સમજી લઈએ કે એક આ પ્રકારનો આકાર છે, બરાબર ને? તો એ પ્રકારે આકૃતિ કઈ કઈ છે? તો એક આ આવે A, અને બીજી આવશે C. તો એનો અર્થ એવો થયો કે B અને D તો ખોટી આકૃતિ. પેલા ખોટી આકૃતિ તમારે કાઢતો જવાનો, બરાબર ને? હવે અહીંયા આપણે સમજવાનું કે A આવશે કે C આવશે, કારણ કે બંનેનો જો આ રીતે ત્રાંસો આકાર છે, બરાબર ને? એટલે એક આમાં છે અને એક આમાં છે. કોઈ પણ એક મુદ્દો તમારે નક્કી કરવાનો, એના આધારે તમને નક્કી થઈ જશે કયા કયા જવાબ આવશે. બે આકૃતિ આવશે, હવે આપણે હેરીબેનની મદદ લેવાના છે. મિત્રો, હેરીબેનને કહેશું કઈ જવાબ આવશે, A આવશે કે C આવશે. હેરીબેન આવી ગયા, A ઉપર આવીને ઉભા રહ્યા છે. મિત્રો, મજા આવે છે ને? હેરીબેન તમને કહે છે કે એ જવાબ આવે. એ કેમ જવાબ આવે છે આપણે સમજી લઈએ. તો મિત્રો, બાકીનો બીજો મુદ્દો આપણે જોશું. તો અહીંયા આપણને અંદર ગોળ આપેલું છે, એની બાજુ વર્તુળ છે, અને વર્તુળથી બહાર નીકળે છે 4 દિશાઓ, બરાબર? એ છે. તો અહીંયા આપણે જુઓ, વર્તુળ છે અને 4 દિશાઓ અહીંયા નીકળે છે. અહીંયા આપણે C માં જોઈએ તો વર્તુળ છે અને એમાં 4 નહીં પણ 1 2 3 4 5 6 7 ને 8, બરાબર? એટલી દિશાઓ નીકળે છે. તો આપણે અહીંયા સમજીએ 1 2 3 4 5 6 7 ને 8 દિશાઓ નીકળે છે. એનો અર્થ એવો કે C પણ ખોટી પડશે. તો સાચો જવાબ શું આવશે? એ જવાબ આવશે. આકૃતિ નંબર 2. મિત્રો, અહીંયા પ્રશ્ન આકૃતિ આપેલી છે, આંખની આકૃતિ છે. હવે કેવી આંખ છે એ બરાબર સમજવાનું છે. અહીંયા આપણને જોતા ખબર પડી જાય એવી જ છે. ખબર પડી જાય છે ને મિત્રો? શું જવાબ આવશે? આમાં આપણે હેરીબેનની મદદની જરૂર પડે. શું જવાબ આવશે મિત્રો? બોલો જો. તો આપણને એના જેવો જે આકાર દેખાય છે આંખનો, એવો આકાર ક્યાં જોવા મળે છે? તો આપણને B માં જોવા મળે છે. તો આપણો સાચો જવાબ આવશે B. આકૃતિ નંબર 3 જોઈએ મિત્રો. અહીંયા 3માં પ્રશ્ન આકૃતિ સમજો બરાબર. અહીંયા વર્તુળના 4 ભાગ આપેલા છે. એમાં એક ભાગમાં ખાલી રાઉન્ડ છે, બીજમાં ઘાટું રાઉન્ડ છે, ત્રીજામાં આપણે ત્રાંસી રેખાઓ દોરેલી છે. અહીંયા આપણને ચોથા ભાગની અંદર ખાસ સમજવાનું છે, બરાબર છે? તો એવો ભાગ કેવા છે? તો પહેલા આપણે એક નિશાની પકડીએ. અહીંયા ખાલી રાઉન્ડ ક્યાં છે? એક ખાલી રાઉન્ડ તો અહીંયા નથી, તો એ નીકળી ગઈ. અહીંયા પણ નથી, તો B પણ નીકળી ગઈ. અહીંયા છે અને અહીંયા છે, તો અહીંયા આપણે સમજીએ તો શું જવાબ આવશે? તો B C આવશે કે D આવશે? તો એના માટે આપણે હેરીબેનની મદદ લઈએ. હેરીબેન આવી ગયા, ક્યાં આવીને ઉભા રહ્યા? D ઉપર આવીને ઉભા રહ્યા. આપણે સમજવાનું શું ફરક પડે છે. તો અહીંયા જે આ લીટો આપેલો છે મિત્રો, એ અહીંયા સુધી જ છે, બરાબર? જ્યારે અહીંયા C માં અહીંયાથી અહીંયા નથી, અહીંયા છે, સાથે આ લીટા પણ આવેલું, આ વધારાનો લીટો છે, એટલે આ ખોટી નિશાની થશે. એનો અર્થ એવો થયો કે D જવાબ આપણો સાચો પડશે. તો આકૃતિ 3 નો જવાબ આવશે D. મિત્રો, ખાસ કરીને બરાબર પરીક્ષાની અંદર ભૂલ ન કરતા સમાન આકૃતિ શોધવાની આવે ત્યારે નાની બાબતો બહુ ધ્યાનથી જોશો. આકૃતિ નંબર 4. હવે પ્રશ્ન આકૃતિ આપી છે. હવે આ પ્રકારની આકૃતિ હવે તમારે ખાસ જોઈ લેવાની. પહેલા મોટી નિશાની, તો આપણે જે ગુણાકારની નિશાની છે એ પ્રમાણે ગુણાકારની નિશાની છે. પછી જોઈ લેવાનું, આમાં 2 ઉભા લીટા છે, આમાં 2 છે, આમાં 3 છે, આમાં 3 છે, તો 2 2 3 3. ચલો 2 2 3, આ તો 2 અને 3 છે એટલે આ નીકળી ગઈ. ચલો 2 અને 3 છે એટલે આ પણ નીકળી ગઈ. 2 અને 2 છે એટલે આ હોઈ શકે. ચલો અહીંયા 1 અને 3, 1 અને 4, આ 1 છે, બરાબર? એટલે એ પણ નીકળી જશે. એટલે સાચો જવાબ શું આવશે? C જવાબ આવશે. આકૃતિ નંબર 5. હવે 5ની અંદર જોઈએ, સમજીએ મિત્રો. અહીંયા જે પ્રશ્ન આકૃતિ આપેલી છે, બરાબર ને? એની બંને બાજુ જોઈ લઈએ, બરાબર? 1 2 3 4 5 ને 6, બરાબર? તો હવે એ પ્રમાણે સમજી લઈએ તો 6 એ 6 કેમાં જોવા મળે છે? તો અહીંયા જુઓ 1 2 3 4 ને 5, એટલે આ આકૃતિ આવશે નહીં. ચલો અહીંયા 1 2 3 4 5 ને 6, એટલે આ હોઈ શકે. ચલો આ છે, આ 1 2 3 4 5 ને 6, પણ આની દિશા છે એ બદલાઈ ગઈ છે. આ ઉપરની દિશા છે, તો આ એની ઊંધી દિશા થઈ ગઈ છે, એટલે આ C પણ જવાબ નીકળી જશે. ચલો અહીંયા ગણી લઈએ આપણે. તો 1 2 3 4 5 6 અને 7 છે, એટલે આ પણ જવાબ આવશે. અને સાચો જવાબ શું આવશે? આપણને B જવાબ મળશે.
આકૃતિ નંબર 6 અહીંયા પ્રશ્ન આકૃતિ આમ તો એકદમ સહેલી લાગે છે આકૃતિ આપણને, બરાબર સમજવાની મિત્રો, બરાબર. તો ઉપર વર્તુળ આપેલું છે, નીચે લંબચોરસ આકાર છે, એમાં 3 ભાગ પડેલા છે, બરાબર. કેટલા સરખા ભાગ છે એ પણ ખાસ તમારે જોવાનું. અહીંયા વર્તુળની અંદર ચોકડીની નિશાની છે, એ પણ ગુણાકાર જેવી નિશાની છે, તો અહીંયા સમજી લઈએ ગુણાકાર જેવી નિશાની ક્યાં છે, અહીંયા વત્તાકાર છે, તો આ ખોટું. હવે આ તો ઉપર નીચેવાળી આકૃતિ ઉપર આવી ગઈ, તો એ પણ ખોટું. અને અહીંયા આપણે સમજીએ તો આ પણ નીચેવાળી આકૃતિ ઉપર જતી રહી છે, તો આ પણ ખોટું. તો આપણે તરત જ સાચો જવાબ મળી જશે. શું જવાબ આવશે મિત્રો? સી જવાબ આવશે. તો આકૃતિ 6 નો જવાબ આવશે સી. આકૃતિ 7 મિત્રો, આ પ્રકારની આકૃતિ પૂછાય છે. કોઈ ફળ પૂછાય, કોઈ શાકભાજી પૂછાય, કોઈ વાહન પૂછાય, બરાબર ને મિત્રો. બે પ્રકારનો આકાર પૂછાય, તો અહીંયા આપણે પહેલા પ્રશ્ન આકૃતિ ખાસ સમજવાની શું છે, બરાબર. જે પ્રકારની આકૃતિ આપેલી છે એવી એના જેવી જેવી સમાન આકૃતિ આપણે શોધવાની, બરાબર છે. તો આપણને જોતા જ ખબર પડી જશે શું જવાબ આવશે મિત્રો. તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે? સી જવાબ આવશે. તો આકૃતિ 7 નો જવાબ આવશે સી. આકૃતિ નંબર 8. હવે આ પ્રકારની આકૃતિ પર્ણવાળી આકૃતિ આવે મિત્રો, ત્યારે સૌથી પહેલા તમારે અંદર કેટલી એની જે શિરોરેખા આપણે કહીએ છીએ, બરાબર, એ કેટલા ભાગમાં છે એ આપણે જોઈ લેવાનો. તો અંદરનો ભાગ પહેલા ખાસ જોઈ લેવાનો, પછી તમારે આકાર નક્કી કરવાનો, બરાબર ને. તો અહીંયા આપણે અંદર જોઈએ તો 1 2 3 અને 4 છે. તો અહીંયા એ પ્રમાણે સમજી લઈએ 4 અંદર ક્યાં છે, તો અહીંયા 1 2 3 4 5 ને 6, તો આ જવાબ ખોટો છે. ચલો અહીંયા 1 2 3 4 અને 5, આ પણ જવાબ ખોટો પડશે. અહીંયા જોઈ લઈએ 1 2 3 અને 4, આ જવાબ હોઈ શકે. અહીંયા જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે, તો આ જવાબ ખોટો. તો આપણને સાચો જવાબ કયો મળ્યો? સી જવાબ મળ્યો. પછી આપણે બીજો, જો કદાચ બે સરખી મળતી હોય તો પછી આપણે સી આકાર જોવાનો થશે. આપણને હેરીબેન પણ મદદ કરવાના છે, એમને બોલાવીએ શું કહેવા માંગે છે, આપણો જવાબ સાચો છે ખોટો છે. તો હેરીબેન આવી ગયા, બરાબર છે, આપણો જવાબ સાચો છે. આકૃતિ નંબર 9. હવે અહીં આ પ્રકારની જે પ્રશ્ન આકૃતિ આપેલી છે મિત્રો, ખાસ એને સમજવાની કે આના જેવી આકૃતિ તો તમારે કોઈ ચોક્કસ વસ્તુ જોઈ લેવાની આકૃતિમાં. ચલો આપણે એક વસ્તુ જોઈ લઈએ. અહીંયા આડી લીટી છે અને એની અંદર એના છેડા પર બે રાઉન્ડ દોરેલા છે. ચલો એવી કેમાં છે? તો અહીંયા આડી લીટી છે, બે રાઉન્ડ દોરેલા નથી. ચલો એક તો પહેલા એ નીકળી ગઈ. ખાસ ખોટી આકૃતિ તમે કાઢવાનો પ્રયત્ન કરશો એટલે તમારો જવાબ છે સરળ થઈ જશે, જલ્દી તમને જવાબ મળી જશે. બાકી બી સી અને ડી માં છે. ચલો બીજો મુદ્દો પકડીએ. તો ચલો નીચે જે આ રીતે આપેલું છે અને એના નીચે વર્તુળ આપેલું છે, તો એ પ્રમાણે કઈ આકૃતિ બી સી ડી માં, તો આ બી માં નથી આપેલું, અહીંયા આપેલું નથી, એટલે બી જવાબ પણ નીકળી ગયો. હવે સી અને ડી, ચલો હેરીબેન ને બોલાવીએ પછી આપણે આગળ વધીએ. હેરીબેન શું કહે છે? હેરીબેન કહે છે સી જવાબ આવે છે. હવે સી જવાબ કેમ આવે છે? તો ચલો એ મુદ્દો આપણે સમજીએ. તો ઉપરના જે ખૂણામાં બે તીર નીકળે છે, આમ નીકળી અને આમ છે, આ નીકળી અને આમ અંદરની બાજુ છે. તો એવા આકૃતિમાં અહીંયા છે પણ અહીંયા નથી, એટલે સાચો જવાબ શું મળશે આપણને? સી જવાબ મળશે. હવે છેલ્લી આકૃતિ મિત્રો, આકૃતિ નંબર 10, બરાબર ધ્યાનથી જોજો. શું જવાબ આવશે? આ પ્રશ્ન આકૃતિ છે. અહીંયા જે પ્રમાણે જે દિશામાં આકૃતિઓ નિશાની આપી છે એને ખાસ સમજવાના. ચલો આપણે એક જ નિશાની સમજીએ. ઉપરની લીટી છે, ઉપરની લીટી કેવી છે? આ રીતે દોરેલી છે, બરાબર. અને છેલ્લે પૂરું થાય ત્યારે આ રીતે વર્તુળ છે ને એમાં પણ રેખા દોરાયેલી છે. તે પ્રમાણે આકૃતિ જોઈએ તો એવી આકૃતિ જો લો. આમાં છેલ્લે આ વર્તુળ એકલું છે, એની અંદર આવી રીતે રેખા દોરેલી નથી, એટલે એ આકૃતિ નીકળી ગઈ, બરાબર છે. તો આ બી આકૃતિ આવશે. સી આકૃતિમાં ઉપર તો છે જ નહીં, એટલે સી નીકળી ગઈ અને ડી આવશે. તો હવે આપણને બે જવાબો મળશે, બી અને ડી. ચલો આપણે હેરીબેનની મદદ લેશું. કયો જવાબ આવશે? પછી આપણે બીજી આકૃતિ જોઈએ. તો હેરીબેન આવે છે કે છે બી આકૃતિ જવાબ આવશે. ચલો આપણે બીજા નંબરની લીટી જોઈ લઈએ. બીજા નંબરની લીટીમાં શું છે? જો આ રીતે ચોરસ છે ને વચ્ચે આ રીતે લીટીને નીચે છેલ્લે ગુણાકાર જેવી નિશાની છે અને અહીંયા નિશાની આવી છે. ચલો બી અને ડી જ ચકાસવાની. હવે જે ખોટી નીકળી ગઈ એની સામે નજર કરવાની નહીં. ચલો બી માં જોઈ લઈએ. આના જેવું છે, હા છે. ચલો અહીંયા ચોકડી નિશાની છે. ચલો ડી માં જોઈ લઈએ. ના ભાઈ, ડી માં શું થયું? આ બંને નિશાનીઓ બદલાઈ ગઈ, પ્રશ્ન જેવી આકૃતિ નથી. તો આપણો સાચો જવાબ આપણને મળશે બી જવાબ મળશે. મિત્રો મજા આવી ગઈ ને? આપણને હેરીબેને કેટલી મદદ કરી. આ રીતે પરીક્ષાની અંદર પણ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ખાસ મિત્રો, નવોદયની પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો, બધા જ વિભાગના એટલે કે તમને આકૃતિના, ગણિતના અને ભાષા ફકરાના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને જો જરૂર હોય, મેળવવા હોય, આ પરીક્ષા સારી રીતે આપણે ક્રેક કરવી હોય તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ એમ કરાવડાવશો, જેથી નવોદયની જે લોકો પરીક્ષા આપે છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એની તૈયારી સારી એવી થઈ શકે છે. સસ્તારાના આપણી પાસે
ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે મિત્રો. સસારાના તમને શું કહે છે કે આવજો મિત્રો. અત્યારે આપણે આબેહૂબ સમાન આકૃતિ પાર્ટ 1 ની આકૃતિઓ જોઈ, બરાબર. હજી આપણે બીજા નંબરના વિડીયો મળવાના છે. આવીને આવી આપણે 10 આકૃતિઓ લઈને ફરીથી આગળના વિડીયોમાં મળવાના છે. આ રીતે આપણે મિત્રો આકૃતિના તમામ ચેપ્ટરો જે 10 ભાગ આવે છે એ દરેક ભાગની આકૃતિઓના આપણે તમામ વિડીયો આ ચેનલ પર મૂકેલા છે અને બાકીના મૂકવામાં આવશે. પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને પેપરોના વિડીયો પણ મૂકવામાં આવશે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો અને આપણા મિત્રોને તેમ કરાવડાવશો. આવજો મિત્રો.